કોલેજની અધ્યક્ષતામાં પ્રેસિડેન્ટ ઓફ મહારાષ્ટ્ર મને એક જવાબદારી સોંપવામાં આવી હતી લોકસભા ઇલેક્શન પછીથી લઈને અત્યાર સુધી 6 મહિનાના સમય દરમિયાન બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કર્યું। 90,000થી વધારે બૂથ મહારાષ્ટ્રની વિધાનસભાઓમાં 378 બૂથ જેવી એક વિધાનસભાઓ એવી 288 વિધાનસભા। આ પૂરી 288 વિધાનસભાની અંદર હરેક બૂથનું બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કર્યું। મુખ્ય જવાબદારી એ હતી કે હરેક બૂથ ઉપર એક કેપ્ટનની નિયુક્તિ થાય। એ કેપ્ટનની જવાબદારી છે એની બૂથની નીચે આવતા 1000 વોટરને પર્સનલી મળે, પણ 1000 વોટ એવરેજ બૂથમાં હોય તો એ મળવું કદાચ શક્ય ન થઈ શકે। તો એક કેપ્ટનને સબ 2 કેપ્ટન આપવામાં આવ્યા, એટલે કે એક બૂથની અંદર 3 કેપ્ટન બનાવવામાં અમારી ટીમ સફળ રહી। એક બૂથમાં 3 કેપ્ટને 1000 વોટરને પર્સનલી મળવા જવાનું બીડું ઉપડ્યું અને એમાં એ સફળ થયા। 80% જેટલા પર્સનલી વોટર્સને મળવા માટે હરેક બૂથનો પ્રમુખ સફળ થયો। એક મેસેજ પહોંચાડવા માટે સફળ થયો। જેમ કે નરેટિવ્સ એવા સેટ થયા હતા કે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો સંવિધાન બદલશે, આ મોટો એક નરેટિવ હતો। આ નરેટિવ નેગેટિવ હતો, જેને પોઝિટિવ કરવા માટે ભારતની ચુનાવી પ્રણાલી હંમેશા એવી કહે છે કે આ જો એન્ટી ઇન્કમ્બન્સી દૂર કરવી છે, કે આ માણસના મગજમાં બેઠેલું નરેટિવ દૂર કરવું છે, જે નેગેટિવ છે એને પોઝિટિવ કરવું છે, તો માણસને ફિઝિકલી મળવું પડશે। તો અમારો પહેલો પ્રયત્ન હતો ફિઝિકલી મળવાનો। ફિઝિકલી મળવા માટે સક્ષમ એ જ બૂથની ઉપરનો કેપ્ટન, અને એ કેપ્ટનને જવાનું વોટર પાસે, અને વોટર પાસે જઈને પ્રશ્ન એમને કરવાનો કે તમારા મગજમાં જે પ્રશ્ન છે વિધાયક માટે, પક્ષ માટે, પાર્ટી માટે કે પૂરા મહારાષ્ટ્ર માટે, એ પ્રશ્ન સાંભળી અને અહીંયા સુધી સીમિત નથી રાખ્યું। પ્રશ્ન સાંભળ્યા પછી એ પ્રશ્ન બૂથ ઉપરનો એક પ્રશ્ન બનાવ્યો। મેઇન પ્રશ્ન શું થાય છે એનું નિરાકરણ કરવા માટે ત્યાંનો જે અધ્યક્ષ હોય, ત્યાંનો જે મેઇન પર્સન હોય, એને એ જે વોટરોના પ્રશ્ન છે એ સાંભળવા માટે મોકલા અને એનું નિરાકરણ કરવા માટેનો એને એક વિશ્વાસમાં લીધા, જે અમે કહી શકીએ કે પોઝિટિવ નરેટિવ તરફ લઈ ગયા। બીજું કે ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરી હતી છેલ્લા 2-2.5 વર્ષના પોતાના શાસનકાળમાં, મહાયુક્તિની શિવસેના સાથે રહીને, મહાયુક્તિ શિવસેના ભારતીય જનતા પાર્ટી સાથેની એ લોકોએ જે કામગીરી કરી હતી એ કામગીરીને પણ પહોંચાડવા માટે, જેમ કે લાડલી બહેનાઓ છે, તો લાડલી બહેનાઓ 9,63,00,000 મતદાતાઓમાંથી 2.5 કરોડ લાડલી બહેનાઓનો એ લોકો પાસે, એ લોકોને જે યોજનાઓનો લાભ આપ્યો તો એ લાભાર્થી હતા, ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર પણ લાડલી બહેનાઓને મળવાનો પ્રયત્ન કર્યો અને તમને સરપ્રાઈઝ થશે કે 65% બહેનોએ મતદાન કર્યું। 65% બહેનોનું મતદાન એક તરફી ભારતીય જનતા પાર્ટી માટે, શિવસેના માટે, મહાયુક્તિ માટે એટલા માટે થયું, લાડલી બહેનોના લાભાર્થીને ગણી શકાય એવી ઘણી બધી યોજનાઓ હતી જેનો લાભાર્થીઓ, કિસાનનો એક મુદ્દો હતો। જો મહારાષ્ટ્રને પ્રેક્ટિકલી સમજવું હોય તો એના ઘણા બધા વિભાગો છે, જેમ કે વિદર્ભ છે, ઉત્તર મહારાષ્ટ્ર છે, પશ્ચિમ મહારાષ્ટ્ર છે, કોંકણ છે, આ હરેક જગ્યાના અલગ અલગ પ્રશ્નો હતા। જેમ કે મરાઠાનો એક મુદ્દો પણ હતો, તો મરાઠાના મુદ્દાને સમજવા માટે ત્યાંના બૂથ પ્રમુખોને એ જ રીતની અમે પ્રોસિજર કરી અને એક બૂથ ઉપર એ લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। That is again, ધ્રુવભાઈ, is a political question. મરાઠા, હું જે તમને સમજાવવા માંગુ છું એ મારું જે કામ હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે કામ હતું, એ લોકો સુધી નરેટિવ પોઝિટિવ કરવાનો, નહીં કે આ કોઈ બટેગે કટેગે યોજના આ તે એવું કોઈ, એ મારા ભાગમાં નહીં આવે। એ પોલિટિકલ વ્યૂનો ક્વેશ્ચન છે। 6 મહિના સુધી કન્ટિન્યુઅસલી અમે 3 પ્રકારના સર્વે કર્યા। એક ઓટો જનરેટેડ કોલ સર્વે કર્યો, જે ઓટો જનરેટેડ કોલ હરેક વોટરને ગયો, એમાં એ લોકો બોલ્યા અને એનો રિસ્પોન્સ મળ્યો। બીજો સર્વે કર્યો અમે બૂથ પ્રમુખ દ્વારા કોલ કરાવડાવ્યો। ત્રીજો અમે મેન ટુ મેન ઘરે જઈ અને પ્લાનિંગ કર્યું, અને એના માટે અમે પોર્ટલ પણ બનાવ્યું છે, જેમાં જે બૂથ પ્રમુખ જે વોટરને મળે છે, કયા સમયે મળે છે, કેટલા વાગે મળે છે, અને એ વોટરે શું જવાબ આપ્યો એ આપણી પાસે ટેકનિકલી જવાબ મળે છે, જેથી કરીને બૂથ પ્રમુખ ખરેખર મળવા ગયો કે નહીં। એટલા માટે આ સચોટ આપણી પાસે આંકડા હતા કે એ લોકો પોઝિટિવ નરેટિવ તરફ કન્વર્ટ થાય છે। તમારી જે સ્ટ્રેટેજી હતી કેટલા વોટર સુધી પહોંચી? અમારી સ્ટ્રેટેજી, એક બૂથમાં, એક વિધાનસભાની અંદર 3 લાખ એવરેજ વોટર હોય તો અમે 7.5 લાખ વોટર સુધી પહોંચ્યા છીએ। તમને સરપ્રાઈઝ થશે, 3 લાખ વોટર હોય તો 7.5 સુધી શું કામ? કારણ કે એક વોટરને 2 વાર પહોંચવા માટે અમે સક્ષમ થયા છીએ। એનું કારણ છે કે તમારા ઓળખીતા છે એને તમે મેસેજ કરો છો, તમારા ઓળખીતાને તમે મળો છો, હું પણ મારા ઓળખીતાને મળું છું, એ કોમ્બિનેશન એવું હશે કે આપણા બંનેનો ઓળખીતો સેમ પણ હશે, એટલે એક વોટરને 2 વાર સુધી મળવા માટે સક્ષમ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી આખું ઇન્ડિયા લઈ લ્યો, આખું ભારત વર્ષ લઈ લ્યો, ભારતીય જનતા પાર્ટી એક સંગઠનાત્મક પાર્ટી છે, અને સંગઠનાત્મક પાર્ટીમાં શક્તિ કેન્દ્ર આવે છે, શક્તિ કેન્દ્રની નીચે બૂથ પ્રમુખ આવે છે, બૂથ પ્રમુખની નીચે વિભાગ પ્રમુખ આવે છે, વિભાગ પ્રમુખની નીચે પન્ના પ્રમુખ આવે છે। આ આખી હાયરાર્કી છે
પણ હરેક રાજ્ય પોતપોતાની કમ્ફર્ટ ઝોન પ્રમાણે આ હાયરાર્કીને સેટ કરે છે. જેમ કે આપણે અહીંયા ગુજરાતમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ કહીએ છીએ, તો મહારાષ્ટ્રમાં સુપર વોરિયર શબ્દ વાપરે છે. સુપર વોરિયરની નીચે બૂથ આવે છે. સંગઠન બૂથ લેવલનું પૂરા ભારત વર્ષમાં સેમ છે, પણ બૂથની ઉપરનું અને બૂથની નીચેનું એ હરેક રાજ્ય પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કરે છે. તમારા મતે શું લાગે છે સીએમ કોણ હશે મહારાષ્ટ્રમાં? અગેન પોલિટિકલ ક્વેશ્ચન, એનો આન્સર તો ખુદ કેન્ડિડેટ્સ પણ નથી દઈ શકતા. પણ કર્યો હશે તો કાંઈક સર્વે કર્યો છે, તો સર્વે મતદારોને ભારતીય જનતા પાર્ટી વ્યુહાત્મક રીતે મહાયુક્તિને વોટ કરવા માટેનો સર્વે કર્યો છે. લોક ચાહના, મેં એમ કીધું કે મહારાષ્ટ્રને સમજવું હોય ને તો એના અલગ અલગ વિભાગ છે. કોંકણ લઈ લ્યો, થાને લઈ લ્યો, વિદર્ભ લઈ લ્યો, મરાઠા લઈ લ્યો, ઉત્તર પશ્ચિમ લઈ લ્યો, તો આ બધામાં અલગ અલગ ચાહનાઓ છે. પણ જે લોકોએ જેના માટે કામ કર્યું છે વોટરના, એના માટે પોઝિટિવનેસ હતી, અને એટલા માટે જ નહીતર તો નરેન્દ્ર મોદી સાહેબનું સેન્ટેન્સ છે, એક હે તો સેફ હે, તો ત્રણેય પક્ષ એક હે તો સેફ હે, એ જ નારાથી બધાએ વોટિંગ કર્યું છે. ત્રણેય પક્ષ જો અલગ અલગ હોત તો કદાચ મે બી ઇમ્પેક્ટ અલગ હોત. ટર્મમાં જો ગઠબંધનની સરકાર હતી આ વખતે તો આ જવાબ તો ખુદ કેન્ડિડેટ, ડિઝર્વ કેન્ડિડેટ ઓફ સીએમ પણ જવાબ તમને કદાચ નહીં આપી શકે. તો હું અંદાજિત હું કહું તો મને એવું લાગે છે કે જે ડેવલપમેન્ટના એજન્ડાને સાથે, કારણ કે ત્રણ એક જગ્યાએ દેવેન્દ્ર ફડણવીસજી છે તો એ પોલિટિકલ નરેટિવ, એક્સેસિબિલિટી, એડમિનિસ્ટ્રેટિવમાં સ્ટ્રોંગ છે. શિંદેજી છે તો લોકપ્રિયતાની દ્રષ્ટિએ એ લોકો એનું ઇન્ટરનલ મેનેજમેન્ટમાં સ્ટ્રોંગ છે, અને લાઇઝનિંગમાં અજીત પવારજી સ્ટ્રોંગ છે. તો ત્રણ મળીને જો મહારાષ્ટ્રના ડેવલપમેન્ટમાં ભાગ લે તો મહારાષ્ટ્રનું ડેવલપમેન્ટ ઝડપથી થાય.